હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આખું વરસ સ્ટોર કરીને રાખી શકીએ તેવા સાબુદાણા, ટમેટા અને બટેકાના ગાંઠિયા બનાવીશું। તેના માટે મેં અહીંયા 500 ગ્રામ સાબુદાણા લીધા હતા અને તેને રાતના પલાળી દીધા હતા। હવે સવારે આપણે જોઈ લેવાનું છે સાબુદાણા આંગળી વડે ભાંગી જાય એટલે આપણા સાબુદાણા ગાંઠિયા બનાવવા માટે રેડી થઈ ગયા છે। હવે અહીંયા મેં 1 કિલો ટમેટાની ગ્રેવી કરીને રાખી છે, છાલ ઉતારી નાખવાની, અને 2 બટેકા એટલે કે 300 ગ્રામ જેટલા બટેકા હશે। તમે બટેકાને સ્કીપ કરી શકો છો। હવે એક પેન લીધું છે, તેમાં આપણે ટમેટાની ગ્રેવીને પહેલાં થોડી ઉકળવા દેશું। એમાં તમને ભાવે તે મસાલો તમે એડ કરી શકો। મેં અહીંયા મરીનો ભૂકો એડ કર્યો છે અને 1 ચમચી નિમક એડ કર્યું છે। હવે સરસ મિક્સ કરીને આપણે થોડી વાર ઉકળવા દેશું। આમાં ચમચો ફેરવતો રહેવાનો એટલે ટમેટાનો રસ છે તે નીચે બેસે નહીં પેનમાં। સરસ આપણે ટમેટાનો રસ છે એ ઉકળી ગયો છે। હવે આપણે આમાં બટેકાનો છૂંદો એડ કરી દેશું। બટેકાનો છૂંદો એડ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં કોઈ પણ ચમચા વડે કે એવી રીતે આપણે વજન દઈને બટેકાના ચૂંદાને મિક્સ કરી દેવાનો છે ગ્રેવી સાથે, નહીંતર આ બાફેલો બટેકો હોય એટલે તે આમાં મિક્સ કોઈ રીતના થાય નહીં। હવે આપણે એવી જ રીતે સાબુદાણા પણ એડ કરી દેશું। સાબુદાણા એડ થઈ જાય ત્યાર પછી આપણે થોડી વારે ચમચો ફેરવવાનો છે, નહીં તો આ બેસી જશે નીચે। હવે આને થોડી વાર ઢાંકી દઈએ। ઢાંકી દેશું એટલે આ છાંટા ના ઉડે, અને ધીમો ગેસ હશે તો છાંટા નહીં ઉડે। આવી રીતે સરસ ઉકળી જાય એટલે આપણી ગ્રેવી ખીચું છે તૈયાર થઈ ગયું છે। જોઈ શકો છો તમે, ટ્રાન્સપરન્ટ સાબુદાણા થઈ જાય એટલે ખીચું તૈયાર થઈ જશે, એટલે નીચે ઉતારી શકો છો। હવે આપણે થોડી વાર ઠરવા મૂકી દઈએ। હવે આવી પ્લાસ્ટિકની બેગ એક લેવાની છે, એને 2 સાઈડ ખૂણા હોય એવી રીતના, એમાં આપણે આ ખીચુંને એડ કરીને ઉપરથી પેક કરી દેવાની, હાથ વડે આટી ચડાવી દેવાની, અને જ્યાં કોથળીનો ખૂણો હોય ત્યાંથી આપણે એક હોલ કરી લેવાનો છે એટલે આપણા ગાંઠિયા ત્યાંથી સરસ પડશે। હવે મેં આવી રીતે કોથળીમાં ભરીને હોલ કરીને ગાંઠિયા પાડવાની શરૂઆત કરી દીધી છે। જો બહુ સરસ ગાંઠિયા પડે છે, કાંઈ સંચાની કે કાંઈ જરૂર જ ના પડે। આવી રીતે કોથળી હોય એટલે સરસ ઓટોમેટિક એની મેળે દબાવ્યા વગર ગાંઠિયા પડી જશે। હવે આપણે ગાંઠિયા બધા જ પડી ગયા છે। હવે આને થોડી વાર સુકાવા દેશું પંખા નીચે, ત્યાર પછી આપણે રૂમમાં સુકવવાના છે। બહાર સુકવશો એટલે આની ઉપર કચરું ચોંટી જશે અને થોડો લીલા ગાંઠિયા રહે એટલે આપણે તેને તડકામાં કરકરા થવા મૂકી દેશું। મેં અહીંયા 1 દિવસ માટે રૂમમાં રાખેલા છે ગાંઠિયાને। હવે સરસ સુકાઈ ગયા છે આપણા ગાંઠિયા। હવે તેલ મેં અહીંયા ગરમ થવા મૂકી દીધું છે અને તેમાં આપણે ફ્રાય કરીને જોઈ લેશું કેવા ગાંઠિયા બન્યા છે। મને તો એવું લાગે છે કે સરસ જ બન્યા હશે। મેં જો કે પહેલી વાર બનાવ્યા છે એટલે બહુ કાંઈ નક્કી નહોતું, પણ સરસ બની ગયા છે। જો તમે, બહુ સરસ ફૂલી ગયા છે સાબુદાણા પણ। તમે પણ ટ્રાય કરજો કોઈક દિવસ, બહુ જ સરસ ટેસ્ટી ગાંઠિયા બને છે। અને આપણે આ જ્યારે વ્રત રહ્યા હોય ત્યારે પણ તમે આને ફરાળમાં લઈ શકો છો। બહારનું ખાવા કરતાં ઘરનું ખાવું સારું। સરસ ગાંઠિયા બનીને રેડી થઈ ગયા છે આપણા। તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ। બાય બાય। You told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile